આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। લોકસભાની આગામી ચૂંટણીમાં 18 થી 19 વર્ષની વયના લગભગ 1 કરોડ 80 લાખ મતદારો હશે, જે સૌ પહેલીવાર પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। સૌ પ્રથમવાર મતદાન કરનારા મતદારોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર આઈ વોટ ફોર શ્યોર જેવા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે। આ અભિયાનમાં સચિન તેંડુલકર તેમજ અભિનેતા રાજકુમાર રાવ જેવા અગ્રગણ્ય નાગરિકો સાથે સહકાર લેવામાં આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। એવરી વોટ કાઉન્ટ્સના સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા ઉપર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, જે અંતર્ગત દિવ્યાંગજનો લોકશાહીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ્લિકેશન વિકસાવાઈ છે। આ એપ દ્વારા દિવ્યાંગજનોને નોંધણી કરવામાં, તેમનું મતદાન મથક શોધવામાં અને મત આપવા માટે વિશેષ સુવિધા મળશે। વોઇસ આસિસ્ટન્ટ, ટેક્સ્ટ ટુ સ્પીચ, સુલભતા સુવિધાઓ, ફરિયાદ કરવાની સુવિધા સાથે આ એપ દ્વારા દિવ્યાંગજનો પોતાના મત સરળતાથી આપી શકશે। આવશ્યક સેવા કર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા પૂરી પાડવા બાબતે ગઈકાલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું। કોઈપણ નાગરિક મતદાન કર્યા વિના રહે નહીં તે દિશામાં સુચારુ કામગીરી કરવા માટે સૂચનાઓ આપી હતી। આજે હોલિકા દહનનું પર્વ સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે। હોળીનો ઉત્સવ એ રંગોત્સવ પર્વ છે, અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે, ભક્ત પ્રહલાદની ભક્તિના વિજયનું પ્રતીક પર્વ છે। આજે સાંજ ઢળતા જ ચોરે અને ચૌટે વિવિધ દેવ મંદિરોમાં હોળીનું પૂજન કરી હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે। હોળી નિમિત્તે ધાણી, ખજૂર, હારડાની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી રહ્યા છે। આજે હોળી પર્વ સાથે ચંદ્રગ્રહણ થશે, પણ ભારતમાં ક્યાંય એ જોવા નહીં મળે। આવતીકાલે રંગભરી ધૂળેટી ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી લોકસભા ચૂંટણી જાહેર થતાં લાગુ થયેલી આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગઈકાલે ભુજ તાલુકાના દેસલપર ચેકપોસ્ટ પર માનકવા પોલીસ દ્વારા પસાર થતા વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ ગ્રાહકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર ફાસ્ટેગ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું છે। આગામી તારીખ 31 માર્ચ પછી બેંકો કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરશે। ગ્રાહકો હવે એક વાહનમાં માત્ર એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે। NHAI અનુસાર ફાસ્ટેગ યુઝર્સ એક વાહન એક ફાસ્ટેગની નીતિને અનુસરવી પડશે અને અગાઉ જારી કરેલા તમામ ફાસ્ટેગને તેમની સંબંધિત બેંકોને પરત કરવા પડશે। હવે માત્ર નવા ફાસ્ટેગ એકાઉન્ટ જ સક્રિય રહેશે। ફાસ્ટેગ સ્ટીકર 5 વર્ષ માટે માન્ય છે, ત્યાર પછી સ્ટીકર બદલવું પડશે અથવા તેમની માન્યતા વધારવી પડશે। આઈપીએલની ગઈકાલે 2 મેચ રમાઈ હતી। બપોરની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ ટીમે દિલ્હી કેપિટલની ટીમને 4 વિકેટે હાર આપી હતી। દિલ્હી ટીમે 9 વિકેટના ભોગે 174 રન કર્યા હતા। જવાબમાં પંજાબની ટીમે 6 વિકેટ ગુમાવી 176 રન કરી મેચ જીતી લીધી હતી। જ્યારે કોલકાતા ખાતેની બીજી મેચ ભારે રસાકસી પછી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે હૈદરાબાદ સનરાઇઝર ટીમ સામે 4 રનથી વિજય મેળવ્યો હતો। કોલકાતા ટીમના 7 વિકેટે 208 રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમ 7 વિકેટના ભોગે 204 રન જ કરી શકી હતી। ધોરણ 10 અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 22મી માર્ચે પૂરી થઈ છે। સામાન્ય પ્રવાહ તેમજ વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે, જે દરમિયાન પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ થઈ છે, જે 10 દિવસ ચાલશે। ત્યારબાદ શંકાસ્પદ કોપી કેસની ચકાસણી ગાંધીનગર અહેવાલ સુપરિત કરવામાં આવશે। અને આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।